ખાવા માટે કિશનભાઈ ખાવા માટે સ્પેશિયલ શું કહેવાય કપડો માતા તો બીજો ને તઈને યાર ભાઈ ખાવા હારું અને જમવા માટે થાળી હા થાળી જોવા પડી ખાવા હારું કરીને આયા જય માતાજી મિત્રો, આપણે ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે કેમ છો? બધા મજામાં જ હશો. તો આજે આપણે જવાનું છે ડીસા. તો અમારા ભાઈ બતાવશે કે કેમ આપણે અમારે ડીસા જવાનું છે. તો અમારા રણજીતભાઈ, આપણે કેમ ડીસા જવાનું છે આજે બોલો? આપણે કનુભાઈ ચાલતા ગયા હતા, એમનો સન્માન સમારોહ રાખેલો છે એટલે ડીસા જઈએ છીએ. હવે અહીંયાથી નીકળી ગયા છીએ આપણે. મહેન્દ્રભાઈ તો અમારા મહેન્દ્રભાઈ પણ સાથે આવે છે. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના. ત્યાંથી નીકળી ગયા છે, પેટ્રોલ પંપે આવ્યા છે. જે ચાલતા રણુજા ગયા હતા તો એ બધા અમારે આજે મળવાનું છે. ત્યાં સન્માન રાખેલું છે, એટલા માટે તો હું તમને બતાવું આગળ. તો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ચલો તો હવે મિત્રો આપણે જઈએ ડીસા. એહે રહા નહીં જાતા. તો મિત્રો અમારા કિશનભાઈ અમારી સાથે રણુજા ચાલતા હતા, એ અમને રસ્તામાં મળી ગયા છે. તો કિશનભાઈ તમારે નથી આવવાનું ડીસા? આવવાનું છે ને, એ હમણાં ખેતરનું કામ કરતા હતા. ખેતરનું કામ પતી ગયું છે, હવે ઘરે જઈ નાઈ ધોઈ ડાયરેક્ટ આવે છે. જમવાના ટાઈમે कौन है ये लोग? कहाँ से आते हैं? આવશું અમે. જમવાના ટાઈમે જવાનું છે એવું છે એમ ને? તૈયાર થશે ત્યારે જ અમે આવશું. ઠીક છે, તો ચલો આપણે આગળ મળીએ. ઓકે, ચલો આવો. જય બાબા. रोम रोम भाइयों. તો મિત્રો આપણે કંસારી પહોંચી ગયા છીએ ને, તો હવે આપણે ડીસા જવાનું છે. આ છે બાયપાસ રોડ, જે આપણે આવે છે વેઠુધરથી કંસારી. તો આ છે કંસારી અને મિત્રો આ છે આપણે ડીસા મેન હાઈવે. આ છે મિત્રો બનાસ નદીનો પુલ, તમે જુઓ. તો મિત્રો આપણે ડીસા પહોંચી ગયા. ચલો જુઓ તમે, ડીસા આબુ રોડ પાલનપુર. આ છે ડીસા. આ મિત્રો છે રામાપીરનું મંદિર, જે ડીસાની અંદર મિની રણુજા પણ કહેવામાં આવે છે. તમે જો આપણે આનો પણ બ્લોગ આવશે તો તમે કોમેન્ટમાં લખજો જય રામાપીર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને આ છે અમારા દશા કાકા. તમે જોયા હશે ને? એમ તો ખૂબ જાબરી મસ્કાવી રહી, ખૂબ જાબરી ખાવા વાળા. અરે ઠોકી દીધો છે. એ મીઠી વડો પેટમાં પહોંચ્યો ને, ગળામાં જ છે. પતી ગયો. હવે તો પહોંચી ગયો છે ને દશા કાકા. જો મિત્રો, બધા મિત્રો આપણે આવી ગયા છે. ફાઇનલી ડીસા પહોંચી ગયા છે. જો અમારા મિત્રો તો ખાવા પણ લાગ્યા. एहे रहा नहीं जाता. तड़प ही ऐसी है ना. नहीं सुके सुके सुके. જો મિત્રો, ચલો આપણે પાસે બધાને મળીએ. જો મિત્રો, આ બધા અમારા મિત્ર છે, જે અમારી સાથે રણુજા ચાલતા હતા. આ છે અમારા મહેશભાઈ. સાથી મિત્રો કટપ્પા, જય બાબા રે. જો રણુજા આવ્યા હતા ત્યારે મોજમાં હતા. હાલ મોજમાં છે ખરા, પણ જે મોજ રણુજામાં હતી એ મોજ અત્યારે છે નહીં. કેમ નથી અત્યારે? કેમ નથી? કટપ્પા ભાઈ કહે છે. બસ મોજ એક. જો અમારા મિત્ર બીજા પણ આવી ગયા અમારી સાથે રણુજા ચાલતા હતા. હાલ બી મોજમાં છીએ, જય ના ત્યારે બી મોજમાં છીએ. જય બાબા રે. આ છે અમારા વિષ્ણુભાઈ. હેલો. આ છે અમારા કિશનભાઈ. જય માતાજી.
જય માતાજી. અમારા ભાઈ રણજીતભાઈ અને જો અમારા મુકેશભાઈ. વિષ્ણુભાઈ, કિશનભાઈ આવી ગયા. ખાવા માટે કિશનભાઈ? ખાવા માટે સ્પેશિયલ હે? શું કહેવાય? કપડો માતા તો બીજો ને તઈને યાર ભાઈ ખાવા હારું અને જમવા માટે થાળી જ આપણે હા, થાળી જોવા પડી. ખાવા હારું કરીને આયા. જો મિત્રો અમારી સાથે જે ચાલતા હતા એ અમારે તો કિશનભાઈ કંઈક કહેવા માંગે છે. જય બાબારી ભાઈઓ, જે અમારી સાથે પગપાળા યાત્રા દિશાથી રામદેવરા રણુજા ગયેલા ભાઈઓ આજે સ્વાગત રાખે છે. વિશ્વા ભાઈઓ આપી અમને તે માટે બધા અમે ભાઈઓ પાછા મળ્યા છે. અને જે અમારા ભીખાભાઈ સેવા આપતા હતા એનું પણ સ્વાગત કરવામાં આવશે હમણાં. પ્રકાશ મામા અને વિનુભા અમારે ચાલતા હતા તે બહુ હેરાન થયા એ રસ્તામાં. હેરાન તો અમે પોકેટ લઈ ગયા, સહી સલામત લઈ ગયા, પાછા ઘેર છોડી ગયા, પણ ચેરડા સુધી લઈ ગયા ભાઈ. રિક્ષા બેઠા હતા ભાઈ. વિનોદભાઈ તમારું શું કેવું થાય છે આમાં? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. પણ હવે આગળ પછી કહેશું. જમવા બે ત્યારે વાત. જો મિત્રો આ સન્માન થાય છે. બીજો દાતા જ બનાવો એટલે ભાઈ દોડતી તાળી વગર ઠંડાના દાતા હતા એ જાણો. આ બધા પાછા દાતા છે પાછા બાપુ દાદા કરા તો દર વખતે થાવ. બસ થઈ ગયા આપણે. પેલી બાજુ પેલા કાકા થઈ ગયા આપણે. કાકા તમે આવી ગયો. કાકા તમે આવી ગયો. એ આ સાલ રાખો તો તમે આ લોકો સાથે મૂજ કરું બરાબર લો ફોટો લો કાકા. આ ઠંડા પીના વાળા સ્વાગત બરાબર. બધે પહેરાઈ દો, બધે પહેરાઈ દો. હાલ પેલી બાજુ આલો. જો મિત્રો બધાનું સન્માન થાય છે. ટોટી ના ખોલો તમે અમારે. ટોટી ના ખોલો. ફોટો કાકા ઉપર લઈ ગયો. ફોટો કાકા થઈ ગયો. આજે સાડી પાડો. અજય તો આવી ગયો. અજય ને સાગર આવી ગયો. આખા રસોડાની સેવા પૂરી પાડો. સાલ કરો આપણે સેવામાં બરાબર. સાલ આપણે સેવા કરવા ઠંડુ પાડવા. આપણે આકાશ ટ્રેક્ટરના તો ઠેલા ઉપર જવું પડે એટલે ટ્રેક્ટર આવી ગયું.
જો મિત્રો આપણે આવી રીતે બધાનું સન્માન કરવામાં આવ્યું છે. અને જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવા ના ભૂલતા. તો મિત્રો આપણે દરરોજ વિડીયો આવતા રહેશે, એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આરપી બ્લોગર ગુજરાત. તો આપણે ફરી નવા બ્લોગમાં મળીશું. જય માતાજી મિત્રો, બાય બાય.